નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ માટે હવે પાર્ટીના હોદ્દેદારોના મનમાં માન સન્માન ઘટ્યું. પડતીનો સ્વાદ ચાખી ચૂકેલા જિલ્લા કોંગ્રેસે આઈસીયુમાંથી બહાર કોણ કાઢશે? જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતા ભરૂચ કોંગ્રેસને ખતમ કરી દેશે અને સત્તા પક્ષને વધુ મજબૂત બનાવવાની તક આપશે તેવી ચાલતી લોકચર્ચા. દશેરાના દિવસે ઘોડા દોડ્યા. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 માર્ગીય બની રહેલા રોડ ઉપર આજે ફરી એકવાર તંત્ર ખાડા પૂરતા નજરે પડ્યું. હાલ શુક્લતીર્થ ખાતે ચાલી રહેલા મેળાના ત્રીજા દિવસે તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ. ભરૂચ જિલ્લા કોંગ્રેસના અચ્છે દિન આવવાની જગ્યાએ વધુ બુરે દિન આવી ગયા હોય તેમ નજરે ચડે છે. ભારતની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી આજે ભરૂચ જિલ્લામાં હવાતિયા મારી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા હોય કે સહકારી સંસ્થાઓ હોય, ભરૂચ કોંગ્રેસ પાસે સમ ખાવા માટે પણ કોઈ જગ્યા રહી નથી. પડતીનો સ્વાદ ચાખી ચૂકેલ જિલ્લા કોંગ્રેસને આઈસીયુમાં પહોંચાડનાર કોણ છે તેવા પ્રશ્નો ઊભા થયા છે. અંદરોઅંદરની લોબી પ્રકરણને દૂર કરવાની કોઈ હિંમત બતાવવા તૈયાર નથી કે પછી કોંગ્રેસનો ગ્રાફ વધારવાનો કોઈને રસ રહ્યો નથી તે તો તેઓ જ જાણે. પરંતુ જિલ્લા કોંગ્રેસની વિરોધ પક્ષ તરીકેની નિષ્ક્રિયતા વોટ આપનારી જનતાના મન સુધી ઘર કરી ગઈ છે. ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સંગઠનમાં હોદ્દાઓ માટે લડી લેતા નેતાઓ સાથે આવવા કોઈ તૈયાર નથી તેના અનેક ઉદાહરણ કાર્યક્રમોમાં જોવા મળે છે. કાર્યક્રમો દરમિયાન કાર્યકરોની પાંખી હાજરી પણ પૂરતા પુરાવા આપી જાય છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની આજરોજ દેશભરમાં જન્મજયંતિ ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં કંઈક અલગ જ માહોલ ચાલી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુની જન્મજયંતિની ઉજવણી ફિક્કી નજરે ચડી હતી. લોકોની ઉપસ્થિતિમાં દિગ્ગજ નેતાની જન્મજયંતિનો કાર્યક્રમ થયો હતો. ભરૂચ કોંગ્રેસે દેશના પ્રથમ વડાપ્રધાનની ગરિમા પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. વિરોધ પક્ષ તરીકે નિષ્ફળ રહેલા જિલ્લા કોંગ્રેસની કામગીરી બાબતે હોદ્દેદારો કંઈ બોલવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતા ભરૂચ કોંગ્રેસને ખતમ કરી દેશે અને સત્તા પક્ષને વધુ મજબૂત બનવાની તક આપશે. સાથે જ પ્રદેશ કોંગ્રેસે ભરૂચમાં કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવું હોય તો હોદ્દાઓમાં ધરખમ સુધારા કરવાની જરૂરત રહે છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. શુક્લતીર્થ મેળો આવતા જ સ્થાનિક લોકોએ રજૂઆતો કરતા આંદોલન કરવાની ચીમકી આપતા આજે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 માર્ગીય રોડ ઉપર ડામર પેચિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓથી લોકોની કમર તૂટી રહી છે અને ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ અને રાજકીય નેતાઓથી આખરે પ્રજાને વેઠવાનો વારો આવી રહ્યો છે. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 માર્ગીય બની રહેલા રોડ પર મસ્ત મોટા ખાડાઓ અને ધૂળની ડમરીઓથી આશરે 25 થી વધુ ગામડાના લોકોને અવરજવર કરતા વેઠવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો અને સોસાયટીના લોકો દ્વારા રજૂઆતો કરતા આંદોલન કરતા છતાં પણ જાડી ચામડીના અધિકારીઓ અને રાજકીય નેતાઓ આ ખાડાકાંડ કરી રહ્યા છે. જેથી આખરે શુક્લતીર્થ મેળામાં 4 લાખથી પણ વધુ યાત્રાળુઓ મેળો માણવા આવનારા હોય અને આ મેળા દરમિયાન આવતા યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ કે પરેશાની ન થાય જેને લઈ તવરા ગામના ગ્રામજનોએ આ અગાઉ રોડ નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા પણ જેને ધ્યાનમાં ન લેતા કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી આમ 6 દિવસ સુધી ભરાનારા મેળાના આજે ત્રીજા દિવસે રોડ ઉપર પડેલા ખાડાઓની પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો પછી શું 20 કરોડના ખર્ચે બનનારો રોડ બનશે ખરો કે પછી આ જ રીતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને હજી કેટલોય સમય પૂર્વ પટ્ટીના લોકોએ વેઠવું પડશે? ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર 34031 વિજય રમેશભાઈ વસાવાનાઓને વર્ષ 2008માં તેમના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલી મારામારીમાં પોતાના સ્વચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામેવાળા વ્યક્તિનું ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસૂરવાર ઠેરવીને 2009માં આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં તેને ભરૂચ જિલ્લા જેલમાં 14 વર્ષ વધુ સમય સજા ભોગવી હોય તેઓની વર્તણૂક સારી હતી. જેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય BNSSની કલમ 473 મુજબ મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી. જેમાં સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કર્યો હતો. જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં જેલ મુક્ત કરીને સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપી હતી. વિજય વસાવા જેલ મુક્ત થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિવાર
પરિવારજનો સાથે મુલાકાત થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે વિજય વસાવાએ જણાવ્યું હતું કે જેલમાં રહીને પણ તેમણે કોમ્પ્યુટર, દરજીકામ અને હાથવણાટ સહિતની પ્રવૃત્તિઓ શીખીને હવે નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રશાસનનો આભાર માન્યો હતો. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કેદી વિજયભાઈ રમેશભાઈ વસાવા છેલ્લા 14 વર્ષથી સજા ભોગવી રહેલ છે. તેઓને BNSSની કલમ 473 મુજબ વહેલી જેલ મુક્તિ અંગે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી જેલ સલાહકાર સમિતિ તરફથી હકારાત્મક અભિપ્રાય મેળવી વડી કચેરી ખાતેના પોલીસ મહાનિર્દેશક નાઓના અભિપ્રાય સહિત સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી તરફથી મજકૂર કેદીની બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજરોજ તેઓને જેલ મુક્ત કરવામાં આવેલ છે. મારું નામ છે વિજય રમેશભાઈ વસાવા. મેં ભરૂચ જિલ્લા ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલો છું. જેઓ આપણા 433 મુજબ વહેલી જેલ મુક્તિના સરકારશ્રીના હસ્તે અને હમણાં ભરૂચ જિલ્લા જેલ ખાતે MP રાઠોડ સાહેબના અધિક્ષકના હુકમથી જે આપણે સરકારશ્રી તરફથી કાગળિયા અને હુકમ જે વહેલી જેલ મુક્તિના હુકમ કર્યા એના માટે ભરૂચ જિલ્લા જેલ ખાતેના MP રાઠોડ સાહેબના હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલ રાધે રેસિડેન્સીમાં 13મી નવેમ્બરના રોજ તસ્કરોએ ત્રાટકી 3 મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે બાઇકની પણ ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સોસાયટીના CCTV મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રાધે રેસિડેન્સીમાં તસ્કરોએ તારીખ 13મી નવેમ્બરના રોજ રાત્રિના સમયગાળામાં ત્રાટકી 3 મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં સચિન ગોહિલ નામના વ્યક્તિના મકાનમાંથી પ્રવેશી તિજોરી તોડી અંદર રહેલા સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજિત 1.5 થી 2 લાખની મુદ્દામાલની ચોરી કરી હતી. જ્યારે સોસાયટીમાં 2 મોટરસાયકલોની પણ ઉઠાંતરી કરી ગયા હતા. જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે CCTV ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની ધર્મપ્રિય જનતાને શાહ માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ. સબસે સસ્તા સબસે અચ્છા હમારા શાહ માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, KS ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શાહ માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે.
નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાએથી મેળવો, અને તે પણ વ્યાજબી કિંમતમાં. અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે. એલ્યુમિનિયમના કુકર, ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો. લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે. અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, C1/24-25-26, આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપનીની પાછળ, ફેઝ 1, GIDC, ભરૂચ. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કાં તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે, અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar,
Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામનો અજગરી ભરડો દિન પ્રતિદિન વધુ કસાઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચના કસક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાય છે. શહેરના કસક વિસ્તારમાં ટ્રાફિક જામના પગલે કોલેજ રોડ અને ભૃગુરુસી ઓવરબ્રિજ પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. સવાર અને સાંજના પીક અવર્સમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આડેધડ પાર્કિંગ અને બિસ્માર માર્ગોના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ આ પરિસ્થિતિને હળવી બનાવવા માટે કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમોનો આરંભ થયો છે. નવા વર્ષમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરીને સામાન્ય ગરીબ, દલિત, આદિવાસી, બક્ષી પંચના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સરકારની યોજનાઓનો કેવી રીતે લાભ તુરંત સ્તર ઉપર મળી રહે એ માટેની પણ વ્યાપક ચર્ચાઓ થઈ. ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરીને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટેના સંકલ્પો થયા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચમાં ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ થવાના ઘણા કારણો છે અને ડાયાબિટીસને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી મૂવમેન્ટ શરૂ કરી છે. આ કાર્યક્રમ ગુજરાતના 44 સ્થળોએ થઈ રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શિષપાલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓ આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. ભરૂચમાં જીએનએફસીમાં એસએનઆર ક્લબમાં 14મી નવેમ્બરના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડાયાબિટીસના દર્દીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓનું મેડિકલ ચેકઅપ મેડિકલ ઓફિસર અશોકભાઈ પ્રભાત અને તેમની ટીમ દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમ 14 થી 28 નવેમ્બર સુધી ચાલવાનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ, એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજભાઈ પુરોહિત, પિયુષભાઈ માકણ, યાકેશભાઈ પ્રજાપતિ, એન્જિનિયરિંગ કોલેજના એચઓડી વિશાલભાઈ દોશીએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આપણું ગુજરાત અત્યારે ડાયાબિટીસની રાજધાની બની ચૂક્યું છે. તો ડાયાબિટીસથી લોકો બહુ જ પરેશાન છે. તો ડાયાબિટીસ કેવી રીતના ડાયાબિટીસથી મુક્ત થઈએ એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં કે ભરૂચમાં જીએનએફસી ખાતે થઈ રહ્યો છે લેડીઝ ક્લબમાં. જે જીએનએફસીના સહયોગથી આ કેમ્પ બહુ સરસ રીતે લોકો ભાગ લઈ રહ્યા છે. અત્યારે પહેલા દિવસે એમનો ટેસ્ટ થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે પણ ટેસ્ટ થવાનો છે. એમસીપી સંસ્કાર વિદ્યાભવનમાં બાળ દિવસની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ગખંડો અને શાળા પરિસરને રંગબેરંગી ફુગ્ગાઓ, સ્ટીમર્સ અને પોસ્ટરોથી શણગારવામાં આવ્યા હતા. ઉજવણીની શરૂઆત પ્રિન્સિપાલ શૈલજાસિંહના પ્રેરણાદાયી વક્તવ્યથી થયું હતું, જેમણે
બાળપણ, સપના અને મૂલ્યોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વક્તવ્ય બાદ શિક્ષકોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમ પછી ખૂબ જ અપેક્ષિત ટમાટર ડાન્સ સાથે રમતિયાળ વળાંક લીધો હતો. આ અવસરે શિક્ષકોએ પ્રોપ્સ તરીકે ટામેટાનો ઉપયોગ કર્યો હતો અને રમૂજી પોશાક પહેર્યો હતો, જે અનોખી મજાથી ભરપૂર નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપતી એક વિચારશીલ નાટક રજૂ કરાયું હતું. શિક્ષકોએ પરંપરાગત રમતોનું પણ પ્રદર્શન કર્યું હતું. આજનો કાર્યક્રમ સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહેવાના મહત્વને પ્રકાશિત કરે છે. ટીમવર્ક અને સ્થિતિસ્થાપકતાના નિર્માણમાં આ રમતોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ હાસ્યના શો સાથે સમાપ્ત થયો હતો, જ્યાં શિક્ષકોએ રમૂજી સ્કિટ્સ અને કૃત્યો રજૂ કર્યા હતા. આંબોદના રોઝા ટંકારિયાથી આછોદ ગામ તરફ આવતા બે ઈસમોને પોલીસે 100 કિલો વજનના લોખંડનો વાલ અને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા, જેમાં આમોદ તાલુકાના આછોદ ગામના અશ્વિનભાઈ અરવિંદભાઈ વસાવા, મુબારક અબ્દુલ કાદર યાકુબ વોરા નામના બે શંકાસ્પદ ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાની બાતમીના આધારે રોઝા ટંકારિયાથી આછોદ જવાના રસ્તા ઉપર શંકાસ્પદ એક્ટિવા સાથે બે ઈસમો લોખંડના વાલ તેમજ એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 1,03,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ માટે હવે પાર્ટીના હોદ્દેદારોના મનમાં માન સન્માન ઘટ્યું. પડતીનો સ્વાદ ચાખી ચૂકેલા જિલ્લા કોંગ્રેસે આઈસીયુમાંથી બહાર કોણ કાઢશે? જિલ્લા પ્રમુખની નિષ્ક્રિયતા ભરૂચ કોંગ્રેસને ખતમ કરી દેશે અને સત્તા પક્ષને વધુ મજબૂત બનાવવાની તક આપશે તેવી ચાલતી લોકચર્ચા. દશેરાના દિવસે ઘોડા દોડ્યા. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 માર્ગીય બની રહેલા રોડ ઉપર આજે ફરી એકવાર તંત્ર ખાડા પૂરતા નજરે પડ્યું. હાલ શુક્લતીર્થ ખાતે ચાલી રહેલા મેળાના ત્રીજા દિવસે તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.